રામજીપુર ગામમાં બૂથ કેપ્ચરિંગ કરનારની ધરપકડ। ભાજપના નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથમાં ઘૂસી ઈવીએમ કેપ્ચર કર્યું હોવાનો આરોપ લગાવ્યો। અન્ય લોકો સાથે મળી ભાજપ ઉમેદવાર માટે બોગસ વોટિંગ કર્યું। કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવડિયાએ કલેક્ટરને ફરિયાદ કરી। મહીસાગરના સંતરામપુરના પ્રથમપુરા ગામનો બૂથ કેપ્ચરિંગનો વિડીયો વાયરલ થતા તંત્ર અને પોલીસ એલર્ટ પર। બૂથ કેપ્ચરિંગ કરવા અંગે 2 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી। ચૂંટણી પંચે જિલ્લા કલેક્ટર પાસેથી મંગાવ્યો રિપોર્ટ। મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગ થયાનો ચૂંટણી પંચે સ્વીકાર કર્યો। આ મામલે પોલીસ ફરિયાદ કરવા માટે સૂચના અપાઈ। પ્રિસાઇડિંગ ઓફિસરની જવાબદારી અંગે રિપોર્ટ પણ માંગ્યો। બૂથ કેપ્ચરિંગ મુદ્દે કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવડિયાએ ફરી મતદાનની માંગણી કરી। ફરી મતદાન અંગે ચૂંટણી પંચ મામલાની ઘનિષ્ઠ તપાસ બાદ લેશે નિર્ણય। મહીસાગર બૂથ કેપ્ચરિંગ મામલે મતદાન મથક પરના કર્મચારીઓને કારણદર્શક નોટિસ। 2 પ્રિસાઇડિંગ ઓફિસરને નોટિસ અપાઈ। 2 પોલીસ ઓફિસરને પણ નોટિસ અપાઈ। બોગસ મતદાન થતું ન અટકાવવા બદલ નોટિસ અપાઈ। બૂથ કેપ્ચરિંગ મામલે આરોપી વિજય ભાભોરના પિતા જ ભાજપના નેતા રમેશ બાબુના નબીરાએ કર્યું છે આ કારસ્તાન। રમેશ બાબોર પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચાના ઉપપ્રમુખ છે। ચૂંટણીમાં બૂથ કેપ્ચરિંગ અંગે કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે। કહ્યું કે ભાજપ દેશની લોકશાહીની હત્યા કરી રહી છે। ચૂંટણીના બેઠેલા અધિકારીએ પોતાનું કામ ભાજપ માટે કર્યું છે। જિલ્લા પંચાયતની અનેક જગ્યાએ આ પ્રકારની ફરિયાદ સામે આવી। દાહોદ બાદ પંચમહાલ લોકસભામાં પણ ચૂંટણી પંચના નિયમોની 80 કે 83નો વિડીયો વાયરલ થયો છે। એક યુવાન નિયમ વિરુદ્ધ મોબાઈલ લઈને બૂથમાં ગયો। મત નાખતા વિડીયો બનાવીને મૂંછોને તાવ આપ્યો। બોટાદ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન ચૂંટણી પંચને પત્ર લખી ફરિયાદ કરી। મતદાર સ્લીપ વિતરણમાં કર્મચારીઓએ બેદરકારી રાખી હોવાની ફરિયાદ કરી। મતદાર સ્લીપનું વિતરણ ન થતાં મતદાનની ટકાવારી ઓછી થયાનો પણ આરોપ। તાપી વેરાના પ્રિસાઇડિંગ અધિકારીએ ફરિયાદ આપી। આચારસંહિતાના ભંગ બદલ મતદાર વિરુદ્ધની ફરિયાદ કરી છે। અજાણ્યા મતદારે વોટ આપતો ફોટો વાયરલ કરતા ફરિયાદ આપી। જૂનાગઢ માણાવદર કોંગ્રેસના ઉમેદવાર હરિભાઈ કણસાગરની ફેર મતદાનની માંગ છે। કોંગ્રેસના ઉમેદવારે બોગસ મતદાનની એસડીએમને કરી છે ફરિયાદ। કતકપરા, સરાડિયા અને સણોસરમાં બોગસ મતદાનની ફરિયાદ થઈ છે। પરસોત્તમ રૂપાલાએ ફરી ક્ષત્રિય સમાજની માફી માંગી છે। કહ્યું મતદાનના દિવસે માફી માંગી હોત તો રાજકીય રીતે માફી માંગી એમ કહેવાત। વધુમાં કહ્યું કે જે નિવેદન આપ્યું એનો જવાબદાર હું જ છું। મારા લીધે મારી પાર્ટી કે મારા સાથી મિત્રોને જે પીડા થઈ છે તેના માટે હું માફી માંગુ છું। ક્ષત્રિય સંકલન સમિતિના સભ્ય દિગ્વિજયસિંહે કહ્યું કે બહેનોની અસ્મિતાની વાત આવે ત્યારે માફી ન મળે। રૂપાલાએ પોતાની પાર્ટી માટે માફી માંગી। પરસોત્તમ રૂપાલાએ પોતાના પ્લેટફોર્મ પરથી માફી માંગી। સમાજના પ્લેટફોર્મ પરથી આજ સુધી માફી નથી માંગી। ભાજપના સિનિયર નેતાને ચૂંટણી સંયોજક આઈકે જાડેજાના નામે નકલી સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બન્યું। નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવીને પૈસાની કરાઈ માંગણી। આઈકે જાડેજાએ નાણાકીય વ્યવહાર ન કરવાની અપીલ કરી। ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂરી થાય। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પોતાની બધા પૂરી કરી। શંકર ચૌધરીએ અંબાજી મંદિરના શિખરે ધજા ચડાવી દેશમાં સશક્ત અને સ્ટેબલ સરકારની કામના કરી। મતદાન બાદ પરેશ ધાનાણીએ જનતાનો આભાર માન્યો। પરેશ ધાનાણીએ કહ્યું કે પરિણામ આવશે ત્યારે સ્વાભિમાનનો વિજય થશે। સ્વાભિમાનની રક્ષા માટે મતદાન કર્યું। અમદાવાદ પશ્ચિમ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ભરત મકવાણાએ વ્યક્ત કર્યો જીતનો વિશ્વાસ। કહ્યું ચૂંટણી પ્રચાર દરમિયાન પરિવારના સભ્યોનો મળ્યો હતો સહયોગ। ભાજપના સાંસદ 15 વર્ષમાં એક પણ વાર વિસ્તારમાં ગયા ન હોવાનું કહ્યું। અમરેલીના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા હળવા મૂડમાં દેખાયા। ચૂંટણી બાદ ભરત સુતરિયા ખેતીના કામમાં લાગી ગયા। ભરત સુતરિયા છે અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ। અમદાવાદ પૂર્વના ઉમેદવાર હિંમતસિંહ પટેલે મતદાન કરનાર લોકોનો આભાર માન્યો। હિંમતસિંહે કહ્યું કે જે પરિણામ આવશે તે શિરોમાન્ય રહેશે। નાગરિકોનો પ્રચારમાં સારો સહકાર મળ્યાનો હિંમતસિંહનો દાવો। મતદાન પૂરું થતાં હળવા મૂડમાં દેખાયા વલસાડના ભાજપના ઉમેદવાર ધવલ પટેલ। ભાજપના ઉમેદવાર ધવલ પટેલે પરિવાર સાથે વિતાવ્યો સમય। કાર્યકર્તાઓ સાથે સમય વિતાવતા જોવા મળ્યા ધવલ પટેલ। મહેસાણા લોકસભાથી કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર ચૂંટણી બાદ હળવા મૂડમાં દેખાયા। રામજી ઠાકોરે જણાવ્યું કે ગરમી અને પ્રસંગને કારણે ઓછું મતદાન થયું છે। 1 લાખની લીડથી જીત થશે તેવી રામજી ઠાકોરને આશા।